હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમચે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. અને આજે આપણે ધોરણ 10 ના પ્રશ્નપત્ર નંબર 2 નો સેક્શન સી વિશે વાત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ. પ્રશ્નપત્ર 2 સેક્શન સી તમને અંદર આપેલું છે કાલા અસાઇનમેન્ટની અંદર. તો એનો પહેલો દાખલો છે, આપણે એનું સોલ્યુશન કરીએ. ચલો, દાખલા નંબર 38મો શું કહે છે જોઈએ. ચલો, જેની અંદર તમને કીધું છે કે 2x + 3y = 11 આપેલા છે. બીજું સમીકરણ તમને આપ્યું છે 2x - 4y બરાબર તમને આપેલા છે -24. એનો ઉકેલ શોધો અને બીજું કે તમારે શું ગોતવાનું છે, m શોધવાના છે. કઈ રીતે? આ તમને સમીકરણ આપ્યું છે y = mx + 3. સમજાણું? સાવ ઈઝી દાખલો છે. ચલો જોઈએ કઈ રીતે સોલ્યુશન કરશું. તો સૌથી પહેલા આ બેની લોપની રીત કરવાની. તો 2x + 3y = 11 અને બીજું છે 2x - 4y = 24. જો આપણે ગમે એક સંખ્યાનો લોપ કરી, કાં તો x નો કાં તો y નો, પણ આમાં એક સરખા આપ્યા છે તો આપણે શું કરવાની જરૂર છે, તો ડાયરેક્ટ આપણે x ને નિશાની ચેન્જ કરી નાખી, આના વત્તા આના વત્તા. રેડી? હવે +4 ને +3 તો શું થાય, +7y. 24 માં 11 ઉમેરો તો કેટલા થશે, 4 ને 1 5, 2 ને 1 3. ઓકે, હવે 7 ને નીચે લઈ લો તો y = 35 / 7 આવશે. 7 × 5 = 35 એટલે y બરાબર તમને મળી ગયો કેટલા, 5. હવે આની કિંમત તમે સમીકરણ 1 માં મૂકી દો. લખવાનું સમીકરણ 1 માં y = 5 મૂકતા. તો ચલો 2x + 3y = 11 હતા. હવે મૂકી દઈ 2x એમનામ, y ની જગ્યાએ 5 મૂકી દો બરાબર 11. તો 2x 5 તેરી 15 બરાબર 11. 15 ને સામે લઈ લ્યો એટલે શું આવશે, 11 - 15. ચલો 2x બરાબર શું આવ્યા, તો -4. x બરાબર -4 / 2 એટલે x બરાબર શું આવશે, 2 દુ 4 -2. સમજાણું? આ તમને x ની કિંમત મળી ગઈ. ચલો હવે આગળ જોઈએ. હવે તમારા આ સમીકરણમાં m ગોતવા છે તો તમને સમીકરણ આપ્યું હતું y = mx + 3. ચલો y ની જગ્યાએ કિંમત મૂકો તો શું આવશે, y ની કિંમત હતી 5, એમનામ. x ની જગ્યાએ કેટલા આવશે, -2 + 3. તો ચલો 3 ને આ બાજુ લઈ લો તો 5 - 3 બરાબર શું આવશે, -2m. તો અહીં શું આવશે, 2 બરાબર -2m છેદમાં લઈ લ્યો 2 ભાગ્યા -2 એટલે m બરાબર શું આવશે, 2 × 2 એટલે m બરાબર -1 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો અને આને તમારી નોટબુકમાં લખી નાખજો. હવે આપણે આના પછીનો દાખલો જોશું. ઓકે, આપણે 39મા નંબરનો દાખલો જોશું. ચલો શું કહે છે. ચલો એમાં આપેલું છે 3x + 5y = 21. 3x + 5y = 21 અને બીજું સમીકરણ આપ્યું છે 2x - 3y = 14. હવે આપણે આને આદેશની રીતે ઉકેલ મેળવવાનો છે. ઓકે, સાવ ઈઝી છે આદેશની રીત. ચલો એમાં જોઈએ. તો અહીંયા તમને આપેલું છે કે 3x + 5y = 21. ચલો આ સમીકરણને પહેલા આપણે સાદુરૂપ દઈએ. મારે x ગોતવા છે તો 3x ને આઈને રહેવા દો, 21 - 5y. 3 ને નીચે લઈ લો એટલે x બરાબર શું મળશે, 21 - 5y છેદમાં આવશે 3. હવે આપણે શું કરવાનું કે આ તમને x ની કિંમત મળી. હવે આને તમારે y ની કિંમત મતલબ બીજા સમીકરણમાં મૂકી દેવાનું. તો લખવાનું સમીકરણ 2 માં x બરાબર 21 - 5y છેદમાં 3 મૂકતા. ચલો શું હતું સમીકરણ, 2x - 3y = 14. તો અહીંયા આપણે મૂકી દઈએ કિંમત 21 - 5y છેદમાં 3 ઓછા 3y = 14 અને નીચે કઈ નહોતું ગણાય. હવે બે નો આખા કાઉન્સર ગુણાકો તો 21 દુ 42, 5 દુ 10y, 3 છે તો આપણે આનો ચોકડી ગુણાકાર કરીને લસા લઈ લઈએ તો શું થાય, 3 તેરી 9y અને છેદમાં શું આવશે, 3 બરાબર 14 આવ્યા. હવે આ 3 ને ઉપર લઈ લ્યો તો ચલો શું આવશે, 42 એમનામ ઓછા આ બંનેનો સરવાળો થાય 10 ને 9 કેટલા થાય, 19y બરાબર 3 ને સામે લઈ લો એટલે 14 દુ 28, 14 તેરી 42. હવે 42 છે તો 42 ને સામે લઈ જાઓ તો શું આવશે, આને આપણે સામે લઈ લઈએ એટલે માઇનસ થઈ જાય, અથવા આને આ બાજુ લઈ લઈએ તો 42 - 42 બરાબર 19y એટલે કે 0 બરાબર 19y. y બરાબર 0 ભાગ્યા 19 કરો એટલે જવાબ શું આવે, 0. સમજાણો? હવે આની કિંમત સમીકરણમાં મૂકી દેવાની. તો આપણે એ લખી નાખી. ચલો શું હતું સમીકરણ, x બરાબર 21 - 5y છેદમાં 3
21 એમનામ, y ની જગ્યાએ કેટલા મૂકી દેવાના 0, 3 એમનામ 21 ઓછા 5 આ 0 ગુણો એટલે 0 થઈ જાય, 3 સતુ 21, તો x બરાબર કેટલા મળી ગયા 7. સમજાણું? x બરાબર 7 ને y બરાબર 0. ઓકે, ચલો હવે એના પર વિદ્યાર્થી મિત્રો હવે 40મા નંબરનો આપણે દાખલો જોશું. ઓકે, 40મા નંબરના દાખલામાં શું કહે છે 10 અને 250 વચ્ચેના 4 ના કેટલા ગુણિત છે. ઓકે, તો પહેલા આપણે ગોતી લઈએ. 10 થી શરૂઆત કરી, 10 અને 250 છે તો 4 ના ઘડિયામાં કયા આવે તો 4 તેરી 12, ચોકો ચોકો 16, 4 પંચું 20. હવે છેલ્લી સંખ્યા કઈ આવે તો 250 છે. એની પહેલાના સંખ્યા જોતી હોય તો આપણે 250 ની આગળ ભાગાકાર કરીએ તો થાય છે 4 વડે, તો 4 6 24. એક હોય તો ભાગ નથી હાલતા. હવે 249 ને 248 લઈએ આપણે. ચલો 248 ને ભાગીએ તો 4 દુ 4 6 24, 0 0 8 ને ઉતારો 4 દુ 8, એનો મતલબ ભાગ આયલા ને. તો છેલ્લી સંખ્યા કઈ મળી તમને 248. આમાં કઈ નથી કરવાનું, તમારે જોવાનું 248 છે તો એ કેટલી સંખ્યાઓ છે. તો આપણે an વાળું સૂત્ર મૂકી દઈએ, n બરાબર a plus n minus 1 ગુણ્યા d. ચલો હવે a બરાબર શું મળશે તો a બરાબર પ્રથમ પદ એટલે 12, d બરાબર 16 ઓછા 12 કેટલા આવશે 4. હવે an બરાબર તમને 248 આપેલા છે. ચલો આ કિંમત મૂકી દઈ, 248 બરાબર a એટલે 12 વત્તા n તમને આપ્યા નથી, d કેટલા આપેલા છે 4. 12 ને આ બાજુ લઈ લો તો 248 minus 12 કરો, અહીંયા n ઓછા 1 ગુણ્યા 4, બંનેની બાદબાકી કરો. 248 માં 12 જાય તો 8 માંથી 2 જાય એટલે 6, અહીંયા કેટલા વધશે 3, 236. n ઓછા 1 ભાગ્યા 4, 4 વડે ભાગી નાખ્યા અને આપણે n ઓછા 1, તો આને ભાગીએ તો કેટલા આવશે 4 પંચું 20, 3 વધ્યા 4 9 36, કેટલા આવ્યા 59 આવ્યા. હવે 59 બરાબર n ઓછા 1, ઓછા 1 ને આ બાજુ લઈ લ્યો તો 59 વત્તા 1 એટલે n બરાબર કેટલા મળી જશે 60. સમજાણો? તો 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત આવશે 60 ગુણિત આવશે, મતલબ 60 સંખ્યાઓ આવશે જે 4 ને વડે ભાગી શકાય એવી સંખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળનો દાખલો. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 41 માં જોઈએ. a બરાબર 3 અને 5, b બરાબર 2 અને -7 અને c એ સમરેખ બિંદુઓ છે. જો એ ba બરાબર ac હોય તો c ના યામ શોધો. સાવ ઈઝી દાખલો છે. તો માની લો ba અને ac છે તો વચ્ચે કયું મધ્ય બિંદુ છે a છે બંનેમાં, તો અહીંયા આપણે લખીશું bac. ચલો a ના યામ શું હતા b ના તો 2 અને -7, a ના યામ શું હતા 3 અને 5, c ના નથી આપ્યા તો ધારી લેવાના x અને y. સમજાણું? આપણને આપ્યા નથી એટલા માટે. હવે આપણે કયું સૂત્ર લેવાનું તો c ના યામ ગોતવા છે તો મધ્ય બિંદુનું સૂત્ર લઈ શકીએ, લખવાનું a ના મધ્ય બિંદુના યામ બરાબર શું આવશે x1 plus x2 ભાગ્યા 2, y1 plus y2 ભાગ્યા 2. ચલો હવે એના યામ તો તમને આપેલા જ હતા 3 અને 5, જ્યારે x1 એટલે શું લેવાનું તો આ 2 વત્તા x તો 2 વત્તા x ભાગ્યા 2, y1 શું લેવાના તો -7 વત્તા y ભાગ્યા 2. ચલો આની બરાબર x ની કિંમત તો 2 વત્તા x ભાગ્યા 2 બરાબર 3, 2 ને સામે લઈ લો તો 2 વત્તા x ભાગ્યા 2 તેરી 6, 2 ને સામે લઈ જાઓ એટલે શું આવશે 6 ઓછા 2 એટલે કેટલા આવશે x બરાબર 4. રેડી? હવે એવી જ રીતે y ના યામ ગોતવા તમે ગોતી શકો છો, -7 વત્તા y ભાગ્યા 2 બરાબર કેટલા હતા 5, અને સામે લઈ જાઓ 10 થઈ જાય તો કેટલા આવશે 10, 7 ને સામે લઈ જાઓ એટલે પ્લસ થઈ જશે તો 10 વત્તા 7 એટલે y બરાબર શું આવશે 7. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને y નો અને x નો આન્સર મળી ગયો છે. અહીં લખવાનું c ના યામ બરાબર શું આવશે તો 4 અને 17. સમજાણું? આ તમારો આન્સર. રેડી? આને તમારી નોટબુકમાં ઉતારી નાખજો, જો ન સમજાય તો મને કોમેન્ટ્સમાં જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આના પછીનો દાખલો આપણે આગળ જોઈએ. હવે આપણે દાખલા નંબર 42 વિશે વાત કરી કે જેમાં બિંદુ તમને -4 અને 6 એ બિંદુઓ a અને મતલબ a ના -6 અને 10, b ના 3 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીં લખવાનું કે આપણે આને કોઈ પણ નામ દઈ દઈએ અને p નામ દઈ દઈએ, અહીંયા a b તો આપેલા જ છે તો અહીં લખવાનું p ના યામ બરાબર શું આવશે તો સૂત્ર શું હતું આપણું ગુણોત્તર m1 x2 plus m2 x1 છેદમાં m1 plus m2. રેડી? આ તમારું સૂત્ર છે. હવે જ્યારે આ સૂત્ર આવશે m1 y2 plus m2 y1 છેદમાં m1 plus m2. ક્લિયર? સમજાણું? હવે માની લો કે આપણે p ના યામ તો આપેલા જ હતા -4 અને 6, જ્યારે તમને a ના યામ આપેલા હતા, એના કેટલા હતા આ તમારા x1 અને આ તમારા y1, આ તમારા x2 અને આ તમારા y2. ચલો
હવે અહીંયા તમને m1 નથી આપ્યા તો એને એમ રહેવા દો. x2 કેટલા હતા તો 3, m2 નથી આપ્યા, x1 કેટલા છે તો -6 છેદમાં શું આવશે m વત્તા m1 પ્લસ m2. રેડી? ચલો હવે અહીંયા શું કરવાનું, m1 તમને નથી આપ્યા, y2 કેટલા છે તો y2 તમને આપેલા છે -8 પ્લસ m2 કેટલા છે નથી આપ્યા અને y1 કેટલા છે તો 10 છેદમાં આવશે m1 પ્લસ m2. જો વિદ્યાર્થી મિત્રો હવે તમે આ બે નું સાદુરૂપ દેવાની જરૂર નથી, કોઈ પણ એકનું સાદુરૂપ દેશો તો તમને આન્સર મળી જશે. દાખલા તરીકે આપણે આની બરાબર -4 લઈ લઈએ તો શું આવશે 3m1 પ્લસ -6m2 છેદમાં શું આવશે m1 પ્લસ m2 બરાબર. એના આમ શું હતા તો -4 હતા, -4 મૂકી દે. આને સામે લઈ જઈએ તો 3 વખત m1 -6 વખત m2 બરાબર 4. આ રીતે તમે ગુણો એટલે શું થાય -4m1 પ્લસ માઇનસ માઇનસ થશે ને -4m2. હવે આપણે m1 ને આ બાજુ લઈ લઈએ, m2 ને સામે લઈ જઈએ, આ પદને સામે લઈ જઈએ, આ પદને આ બાજુ લઈ લઈએ તો 3m1 પ્લસ 4m1 અહીંયા શું આવશે -4m2 પ્લસ 6m2. હા બંનેનો સરવાળો થાય તો 3 ને 4 કેટલા આવશે 7m1. અહીંયા શું આવશે વત્તે ઓછે ઓછા 6 માંથી 4 જાય એટલે 2 વખત શું આવશે m2. હવે આપણે m1 ના છેદમાં m2 જોતા છે તો શું કરવાનું, ચલો અહીંયા તમે આ રીતે આપ્યું તો 7m1 પ્લસ 2m2 તો 2 ને નીચે સોરી m2 ને નીચે લઈ લઈને 7 ને સામે જવા દે તો m1 છેદમાં m2 બરાબર 2 ના છેદમાં 7 એટલે કે m1 જેમ m2 બરાબર 2 જેમ 7. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે 2 જેમ 7 ના ગુણોત્તરમાં. ગમે તે એક ગોતશો તો આન્સર સેમ જ આવશે, આમાંથી ગોતશો ને બરાબર 6 લેશો તોય તમારો આન્સર આ જ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે કરવાનું રહેશે આ દાખલાનો. ઓકે હવે તમને દૈનિક નફો આપેલો છે, દુકાનોની સંખ્યા આપેલી છે 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600. અહીંયા તમને આવૃત્તિ મતલબ દુકાનોની સંખ્યા આપેલી છે અને કુલ સરવાળો 100 આપ્યો છે. તમારે શું ગોતવાનું છે બહુલક. સાવ ઈઝી દાખલો છે. મેં તમને આની પહેલાના પેપરમાં કીધું હતું કે તમારે બહુલક ગોતવાનો હોય કે ગમે તે ગોતવાનું, પહેલા સૂત્ર મૂકી દેવાનું. આ સૂત્ર આપણે મૂકી દઈએ z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. આ સૂત્ર છે. ઓકે હવે મેં તમને કીધું હતું f1 કઈ રીતે ધારવાના, તો આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ જોવાની કઈ છે 27. તો આ તમારા f1 એની ઉપરનું f0 એની નીચેનું f2. રેડી? યાદ રાખો. હવે f1 ની સામે જે વર્ગ આપ્યો હોય એની જે અધસીમા હોય તમારે l બરાબર લઈ લેવાના. હા એ કિંમત મૂકી દે. ચાલો l બરાબર 200, f0 બરાબર 18, f1 બરાબર 27 અને f2 બરાબર 20 અને h બરાબર શું આવશે તો બધાનું અંતર કેટલાનું છે 100. હવે કિંમત મૂકી દેવાની, બીજું કઈ નથી કરવાની જરૂર. તો l કેટલા આપ્યા હતા 200 પ્લસ f1 કેટલા છે તો 27, f0 કેટલા છે તો 18 છેદમાં 2 કૌંસમાં 27 ઓછા 18, f2 કેટલા છે ઓછા 20 ગુણ્યા કેટલા આવશે 100. ચલો 200 એમના પ્લસ 27 માંથી 18 જાય એટલે 9 દુ 18 9 તેરી 27 કેટલા વધ્યા 9 વધ્યા. 27 દુ તો આપણે ગુણાકાર કરી નાખવાનો, 27 દુ શું થશે 54. આ બેનો સરવાળો કરી નાખો શું થાય 18 ને 20 30 ને 38 એમાંથી માઇનસ કરી નાખવાના. ચલો ગુણ્યા 100. રેડી? ત્યાં આપણે બાદ બાકી કરી નાખી 54 ઓછા 38, આની ઉપર 14, આની ઉપર 4, 14 માંથી 8 જાય એટલે કેટલા વધે 6, આ કેટલા વધ્યા 1, 16 આવ્યા. ચલો 200 વત્તા 9 ના છેદમાં 16 ગુણ્યા 100. હવે શું આવે ગુણ નાખો તો 200 વત્તા 900 ભાગ્યા 16 તો બંનેનો ભાગાકાર કરી નાખી 900 ભાગ્યા 16 નો 16 પંચું 80 કેટલા વધ્યા 10 વધ્યા, 0 નીચે ઉતારો. ઓકે 16 6 96. હવે કેટલા વધ્યા 4 વધ્યા, પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતારો. 16 દુ 32 કેટલા વધ્યા 8 વધ્યા, 0 નીચે ઉતારો. 16 પંચું 80. રેડી? તો તમને જવાબ કેટલો મળી ગયો 56.25. તો 200 વત્તા 56.25 કરો તો શું જવાબ આવશે 256.25. આ તમારા z મળી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારો દાખલો પૂરો તમારી નોટબુકમાં ઉતાર નાખજો. સાવ ઈઝી દાખલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.